નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। કરમસદ નગરપાલિકા વિસ્તારમાં કુલ 93 મિલકતોની બારોબાર આકારણી થઈ ગઈ। પોલીસે પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ તેમજ 3 બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કરમસદ નગરપાલિકામાં મિલકતોની આકારણીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે। ભેજા બાજુએ સત્તાધિકારીની મંજૂરી વગર અને સરકારે નિયત કરેલી નગરપાલિકાની કચેરી સિવાય અન્ય કોઈ ઠેકાણેથી રવિવારની રજાના દિવસોમાં પાલિકાના પૂર્વ કર્મચારીના આઈડી પાસવર્ડ વડે કુલ 93 મિલકતોની આકારણી કરી દીધી છે। આ અંગે પાલિકા તંત્રએ વિદ્યાનગર પોલીસ મથકમાં આપેલ અરજીની તપાસમાં કરમસદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિની સંડોવણી હોવાનું ખુલ્યું છે। ત્યારે આ અંગે વિદ્યાનગર પોલીસે પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ તેમજ જેની મિલકતોની બારોબાર આકારણી કરવામાં આવી છે તે 3 બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કરમસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કુલ 93 મિલકતોની આકારણી બારોબાર કરવામાં આવી હોવાની ફરિયાદ કોઈ ત્રાહિત વ્યક્તિએ થોડા સમય અગાઉ ઉચ્ચ અધિકારીઓને કરી હતી, જેથી જે તે અધિકારીએ આ અંગેની તપાસ કરમસદ નગરપાલિકામાં છેલ્લા 34 વર્ષથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતાને હાલ પાલિકાનો વહીવટ ચાર્જ તેમજ વધારાનો ટેક્સ વિભાગનો હવાલો સંભાળતા પરેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપી હતી। પરેશભાઈએ પોતાની રીતે ઇન્ક્વાયરી કરતા આ હકીકત એ સાચી જણાવેલ અને સમર્થ ટાઉનશીપના બિલ્ડર અકબરભાઈ અલીભાઈ રત્નાણીની 28 મિલકતો, મારુતિ હાઇટ્સ બિલ્ડિંગના બિલ્ડર દશરથભાઈ કાંતિભાઈ પટેલની 35 મિલકતો તેમજ શ્યામ બિલ્ડકોનના બિલ્ડર જતીનભાઈ રમેશભાઈ પટેલની 30 મિલકતો મળીને કુલ 93 મિલકતોની આકારણી સત્તાધિકારીની મંજૂરી વગરની સરકારે નિયત કરેલી નગરપાલિકાની કચેરી સિવાય અન્ય કોઈ ઠેકાણેથી તારીખ 11/2/2024, 17/2/2024 ને 18/2/2024ના રોજ 2 રવિવારના દિવસોમાં યુઝર આઈડીના ઉપયોગથી થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું। જો કે આ યુઝર આઈડી નગરપાલિકામાં 2 વર્ષ પહેલાં નોકરી કરતાને હાલ કેનેડામાં રહેતા અવિનાશભાઈ દિનેશભાઈ પટેલને ફાળવવામાં આવેલ હતી અને આ અવિનાશભાઈ પટેલે નોકરી છોડી સપ્ટેમ્બર 2022ની સાલમાં કેનેડા શિફ્ટ થયેલ છે, જેથી કોઈ માણસે કોઈપણ રીતે ચોરીથી અથવા છળ કપટથી અગાઉ કરમસદ નગરપાલિકામાં નોકરી કરતા અવિનાશભાઈ દિનેશભાઈ પટેલને ફાળવવામાં આવેલ યુઝર આઈડી તેના પાસવર્ડ મેળવી કરમસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આ મિલકતની આકારણી ગેરકાયદેસર રીતે કરી હોવાનું સ્પષ્ટ થયું હતું। જે હકીકત મુજબ અપલોડ થયેલ મિલકતની આકારણીનું ગેરકાયદેસર કામ એ ધ્રુવલભાઈ જગદીશભાઈ પટેલે પોતે અથવા કોઈના મારફતે કોઈ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કરાવી આ કૃત્ય કરેલ હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે। ત્યારે કરમસદ નગરપાલિકાના ક્લાર્ક પરેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ આ અંગે ધ્રુવલભાઈ જગદીશભાઈ પટેલ, દશરથભાઈ કાંતિભાઈ પટેલ, અકબરભાઈ અલીભાઈ રત્નાણી અને જતીનભાઈ રમેશભાઈ પટેલ વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ચારેય વિરુદ્ધ આઈપીસી કલમ 465, 467, 120B તેમજ આઈટી એક્ટની કલમ 66C મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।